જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો. તો ચાલો શરૂઆત કરીએ. ચાણક્ય નીતિ. જન્મ પહેલાં જ નક્કી થઈ જાય છે આ 5 બાબતો. એના વિશે ચાણક્યએ કારણ સમજાવ્યું છે, તો આગળ આપણે વિડીયોમાં જાણી લઈએ. ચાણક્ય નીતિ. આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિના જીવનના કેટલાક પાસાઓ જન્મ પહેલાં જ નક્કી થઈ જાય છે. આ સત્યોને સમજીને વ્યક્તિએ ભય અને ચિંતા છોડી દેવી જોઈએ અને પોતાના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આચાર્ય ચાણક્ય, જેમને કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે જીવનને સરળ બનાવવા અને સમજવા માટે તેમના નૈતિક ગ્રંથોમાં અસંખ્ય સિદ્ધાંતો આપ્યા છે. તેઓ માનતા હતા કે વ્યક્તિનું જીવન ફક્ત તેમના કાર્યો પર આધારિત નથી, પરંતુ તેમના જન્મ પહેલાં ચોક્કસ બાબતો નક્કી થાય છે. આ પરિબળો વ્યક્તિનું ભાગ્ય, સંજોગો અને જીવનની દિશા નક્કી કરે છે. ચાલો આપણે ચાણક્યના માનતા 5 આવશ્યક સિદ્ધાંતો શોધી કાઢીએ, જે જન્મ પહેલાં દરેક વ્યક્તિના જીવનમાં લખાયેલા હોય છે. ઉંમર. આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિની ઉંમર તેના જન્મ પહેલાં જ નક્કી થઈ જાય છે. જ્યારે બાળક તેની માતાના ગર્ભમાં હોય છે, ત્યારે તે આ પૃથ્વી પર કેટલો સમય જીવશે તે પહેલાંથી જ લખેલું હોય છે. આનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ તેના નિર્ધારિત સમય પહેલાં મૃત્યુ પામી શકતું નથી. ચાણક્યના મતે મૃત્યુ એવી વસ્તુ છે જેને કોઈ ઉતાવળ કે મુલતવી રાખી શકતું નથી. તેથી આપણે આપણી ઉંમર વિશે ડરવાનું કે ચિંતા કરવાનું બંધ કરવું જોઈએ. ઘણી વખત લોકો વિચારે છે કે જો કોઈ ખરાબ થશે તો શું થશે, અથવા મૃત્યુ આવશે કે નહીં. પરંતુ ચાણક્ય સમજાવે છે કે આવા ભય ફક્ત આપણા મનમાં જ હોય છે. વાસ્તવમાં જે કંઈ થવાનું છે તે તેના પોતાના સમયે થશે. તેની ડરમાં જીવવાને બદલે આપણે આપણા કાર્યો, મહેનત અને લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ખત. આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિનું જીવન તેના કાર્યો પર આધારિત છે. આજે આપણે કોણ છીએ તે આપણા પાછલા જન્મના કાર્યોનું પરિણામ છે, અને ભવિષ્યમાં આપણે કોણ બનીશું તે આપણા આજના કાર્યો દ્વારા નક્કી થશે. ચાણક્યના મતે વ્યક્તિના કાર્યોના પરિણામો તેની કલ્પના થાય તે પહેલાં જ નક્કી થાય છે. આનો અર્થ એ છે કે આ જીવનમાં આપણે જે સુખ, દુઃખ, સફળતા કે નિષ્ફળતા અનુભવીએ છીએ તે આપણા ભૂતકાળના કાર્યોનું પરિણામ છે. ચાણક્ય એમ કહે છે કે જો કોઈ વ્યક્તિ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે તો તેનો અર્થ એ નથી કે તેનું નસીબ ખરાબ છે. તેના બદલે તે તેના ભૂતકાળના કાર્યોનું પરિણામ છે, જે તેણે હવે ભોગવવું પડશે અથવા સુધારવું પડશે. આર્થિક સ્થિતિ. આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિની આર્થિક સ્થિતિ જન્મ પહેલાં જ નક્કી થાય છે. આનો અર્થ એ છે કે વ્યક્તિ જીવનમાં કેટલી સંપત્તિ, મિલકત અને સુખ સુવિધાઓનો અનુભવ કરશે તે પૂર્વ નિર્ધારિત હોય છે. પરંતુ આનો અર્થ એ નથી કે સખત મહેનત નકામી છે. ચાણક્ય આપણને શીખવે છે કે નસીબ અને સખત મહેનતનું સંતુલન જ સાચી સફળતા લાવે છે. જો ફક્ત નસીબ જ બધું પૂરું પાડી શકે તો કોઈ પણ વ્યક્તિ સખત મહેનત કરે, અને જો ફક્ત સખત મહેનત જ બધું પ્રાપ્ત કરી શકે તો દરેક વ્યક્તિ ધનવાન બને. તેથી જીવનમાં સંતુલન ખૂબ જ જરૂરી છે. સખત મહેનત કરતા રહો, પણ ભાગ્યએ શું લખ્યું છે તે પણ સ્વીકારો. શિક્ષણ અને જ્ઞાન.
આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિની બુદ્ધિ, સમજણ અને શીખવાની ક્ષમતા જન્મ પહેલાં જ નક્કી થઈ જાય છે. કેટલાકમાં ઊંડા વિચારવાની શક્તિ હોય છે, જ્યારે અન્યમાં ઝડપથી શીખવાની ક્ષમતા હોય છે. કુદરત આ બધું પૂર્વ નિર્ધારિત કરે છે, પરંતુ આનો અર્થ એ નથી કે સખત મહેનત અને સમર્પણ નકામું છે. ચાણક્ય સમજાવે છે કે દરેક વ્યક્તિમાં એક અનોખી પ્રતિભા છુપાયેલી હોય છે, જેને ઓળખીને યોગ્ય દિશામાન કરવામાં આવે તો તેના જ્ઞાનમાં વધારો કરી શકે છે. યોગ્ય માર્ગદર્શન, ધીરજ અને સતત શીખવાની ઈચ્છા સાથે વ્યક્તિ પોતાની મર્યાદાઓ પાર કરી શકે છે. મૃત્યુ. આચાર્ય ચાણક્ય કહે છે કે મૃત્યુનો સમય વ્યક્તિના જન્મ પહેલાં જ નક્કી થાય છે. કોઈ જાણી શકતું નથી કે ક્યારે, ક્યાં, કેવી રીતે મૃત્યુ પામશે. આ જીવનનું એક સત્ય છે, કોઈ પણ છટકી શકતું નથી, પછી ભલે તે રાજા હોય કે સામાન્ય માણસ. ચાણક્ય સમજાવે છે કે મૃત્યુનો ડર મનુષ્યને નબળો પાડે છે, પરંતુ જ્યારે આપણે સમજીએ છીએ કે મૃત્યુ નિશ્ચિત છે અને તેનો સમય પૂર્વ નિર્ધારિત છે, ત્યારે ડરવાનું કોઈ કારણ નથી, કોઈ જરૂર નથી ડરવાની. તો ચાણક્યે બહુ સરસ વાત કરી છે જન્મ પહેલાંની જે પહેલાં નક્કી થાય છે એના વિશે. તો વિડીયો કેવો લાગે તમને પ્લીઝ કોમેન્ટમાં જણાવશો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.